છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા અને હવે જોઈશું ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ન્યૂઝ રિસર્ચ। બંગાળની ખાડીમાં ઝડપથી થઈ રહેલા ફેરફારો હિન્દુસ્તાન માટે શુભ સાબિત થવાના છે। સમુદ્રનું બદલાતું તાપમાન અને ભારતના મોટાભાગના હિસ્સામાં પડતી આકરી ગરમીના કારણે કરોડો દેશવાસીઓને ફાયદો મળશે। સૂર્ય દેવતાનો આકરો તાપ બરાબર 2 અઠવાડિયા બાદ આનંદ લઈને આવશે। દેશભરના લોકો કાગડોળે જેની રાહ જોઈ રહ્યા છે એ ચોમાસું 2024માં વહેલું આવવાનું છે। હવામાન વિભાગના ટોચના અધિકારીઓના મતે ચાલુ મહિનાના અંતિમ દિવસે એટલે કે 31 મે કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થશે, જે બાદ મેઘરાજા કડાકા ભડાકા સાથે ગોવા, મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતમાં પ્રવેશશે। જ્યારે દક્ષિણના મોરચે કેરળથી તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ફરી વળશે, તો પૂર્વ તરફ બિહાર, છત્તીસગઢ સહિતના દેશના મોટા હિસ્સાને ગણતરીના દિવસોમાં જ આવરી લેશે। વૈજ્ઞાનિકોના અભ્યાસ અનુસાર લા નીનાની હેઠળ ચાલુ વર્ષે હિન્દુસ્તાનના 20 રાજ્યોમાં વાદળો મન મૂકીને વરસશે। આ મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં ખાસ રજૂઆત વહેલો વરસાદ। હિન્દુસ્તાનના અર્થતંત્રનો મોટો આધાર સારા ચોમાસા પર રહેલો છે। ખેતી પ્રધાન દેશ ગણાતા ભારતમાં ચોમાસું સારું રહે તો મહત્તમ લોકોનું વર્ષ પણ ઉમદા જાય। ખેત પેદાશોની ઉપજ સારી રહે તો ખેડૂતો અને ખેત મજૂરોના હાથમાં મહત્તમ રૂપિયા આવે। દેશના એક મોટા વર્ગના લોકોની ખરીદ શક્તિમાં પ્રચંડ વધારો થાય, જેના પરિણામે આર્થિક પ્રવૃત્તિઓમાં તેજીનો તોખાડ જોવા મળે। સારા વરસાદથી માત્ર ખેતી જ નહીં, ઉદ્યોગોને પણ ઘી કેડા થઈ જાય, કેમ કે મોટા ભાગના ઉદ્યોગ જૂથોના સંચાલન માટે સતત પાણીના જથ્થાની જરૂરિયાત રહે છે। વરસાદના અભાવે દેશમાં પીવાના પાણીની જ તંગી હોય તો સિંચાઈ માટે કે ઉદ્યોગો માટે પાણી ફાળવવાનું બંધ કરવામાં આવે। સરવાળે ઉદ્યોગોના ઉત્પાદન અને સેવા ક્ષેત્રને પણ મોટો ફટકો પડે। ચોમાસાનો પ્રારંભ કેરળથી શરૂ થતો હોય છે। હવામાન વિભાગના મતે 31 મેની આસપાસ જ ચોમાસું બેસી જશે। દેશભરમાં ચોમાસાની આગળ વધવાની ગતિ પર નજર કરીએ તો કેરળમાં 31 મેના દિવસે ચોમાસું સત્તાવાર રીતે એન્ટ્રી મારશે, જ્યારે દક્ષિણના અન્ય રાજ્યોમાં પણ ચોમાસું જૂનના પહેલા અઠવાડિયામાં જ બેસી જશે। તમિલનાડુમાં 1 થી 5 જૂન અને આંધ્રપ્રદેશમાં 4 થી 11 જૂનની વચ્ચે મેઘરાજા ગાજવીજ સાથે પહોંચશે, તો કર્ણાટકમાં 3 થી 8 જૂન વચ્ચે અને પશ્ચિમ બંગાળમાં 7 થી 13 જૂન અને છત્તીસગઢમાં 13 થી 17 જૂનની વચ્ચે વાવાઝોડા અને વંટોળ સાથે વરસાદી ગતિવિધિઓ શરૂ થશે। આ તો થઈ સત્તાવાર ચોમાસાની વાત, પરંતુ મોટા ભાગના રાજ્યોમાં તે પહેલા જ વરસાદના આગમનનું વાતાવરણ જામી જાય તેવી શક્યતાઓ છે। દક્ષિણ ભારતથી શરૂ કરીને ચોમાસું ધીરે ધીરે ઉપરની તરફ આગળ વધતું રહેશે। દક્ષિણના રાજ્યોથી લઈને પૂર્વ ભારતના મોટા ભાગના વિસ્તારને આવરી લેતું ચોમાસું કરોડો લોકોને આનંદિત કરશે। પશ્ચિમ ભારત તરફ પણ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધશે। પશ્ચિમના મોરચે ચોમાસાની આગળ વધવાની ગતિવિધિઓ પર નજર કરીએ તો કેરળના દરિયાકાંઠેથી આગળ વધીને ગોવાના સમુદ્ર સુધી પહેલા જ અઠવાડિયામાં ચોમાસું પહોંચી જશે। 6 જૂને ગોવાને ઘમરોળ્યા બાદ મહારાષ્ટ્રના કોંકણ સહિતના વિસ્તારોમાં 9 થી 16 જૂન દરમિયાન મેઘરાજા પધરામણી કરશે, તો ઉત્તર પ્રદેશમાં 18 થી 25 જૂનની વચ્ચે એન્ટ્રી મારશે, જ્યારે કે ગુજરાતમાં 19 થી 30 જૂનની વચ્ચે જ ચોમાસું પહોંચશે। એટલે કે ગુજરાતમાં ચોમાસું વહેલું કે મોડું નહીં, પરંતુ નિયત સમય પ્રમાણે જ પહોંચવાનું છે। દેશના પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં વરસાદ 20 થી 28 જૂનની વચ્ચે પહોંચી શકે છે। હિમાચલ પ્રદેશમાં 22 જૂન, રાજસ્થાનમાં 25 જૂન, પંજાબમાં 26 જૂન અને દિલ્હી તેમજ હરિયાણામાં 27 જૂનની આસપાસ વાદળો ગાજવીજ સાથે વરસવા લાગશે। આમ અંદાજે 1 મહિનાના ગાળામાં જ દેશભરમાં મેઘરાજા પહોંચી જશે।
હવામાન વિભાગના આંકડા અનુસાર કેરળમાં ચોમાસાની એન્ટ્રીની તારીખો 150 વર્ષોના ઇતિહાસમાં અલગ અલગ જ રહી છે. વર્ષ 1918માં કેરળમાં ચોમાસું સૌથી વહેલું એટલે કે 11 મેના દિવસે જ પહોંચી ગયું હતું, જ્યારે કે વર્ષ 1972માં કેરળમાં રાષ્ટ્રથી આગળ વધતા ગુજરાતમાં 19 થી 30 જૂન સુધીમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા પ્રવેશ કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ડાંગ, ઉમરપાડા, નર્મદા સહિત સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, ભાવનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે. आज जो लॉन्ग रेंज फोरकास्ट आईएमडी ने इशू किया है, इसके हिसाब से एक खुशखबरी है. सारे भारतवर्ष का आप एवरेज रेनफॉल को विचार करें, जून से सितंबर 20 में जो मानसून रेनफॉल होता है, इस साल वो लॉन्ग पीरियड एवरेज की 106% होने का संभावना है. लॉन्ग पीरियड एवरेज हमारा जो है वो लगभग 87 सेंटीमीटर होता है, यानी मानसून सीजन में 87 सेंटीमीटर बारिश होता है और इस साल 87 सेंटीमीटर का 106% बारिश होगा. और ये जो मॉडल है, ये मॉडल का एरर होता है ±5%. इसका मतलब हो गया कि इस बार सामान्य से ज़्यादा बारिश होने का संभावना है कंट्री एज ए होल के लिए. मगर अब डिफरेंट पार्ट्स देखेंगे तो ईस्टर्न इंडिया और नॉर्थ ईस्टर्न स्टेट्स में कुछ हिस्सा में, जैसे उड़ीसा, झारखंड, आसाम, मेघालय, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, जम्मू एंड कश्मीर, हिमाचल प्रदेश और एडजॉइनिंग एरियाज ऑफ उत्तराखंड, उस एरिया में बिलो नॉर्मल रेनफॉल होने का संभावना है. ભારત અને દુનિયામાં અલ નીનોની અસરો હેઠળ વરસાદ ઓછો પડતા સ્થિતિ વિકટ થાય છે. ભારતમાં ગત વર્ષ સુધી અલ નીનો સક્રિય હતું, પરંતુ ચાલુ વર્ષે સ્થિતિ સુધરી છે. ભારતમાં ચાલુ વર્ષે લા નીનોની અસર હેઠળ સામાન્ય કરતા વધુ એટલે કે 106% વરસાદ પડવાની સંભાવના છે. ભારતમાં 2020 થી 2022 સુધીમાં લા નીના ટ્રિપલ ડીપ હેઠળ અનુક્રમે 99 થી લઈને 109% જેટલો ઉમદા વરસાદ વરસી ચૂક્યો છે. અલ નીનોની અસર હેઠળ દરિયાનું તાપમાન 3 થી 4 ડિગ્રી વધી જાય છે અને વરસાદની આખી પેટર્ન જ બદલાઈ જાય છે. પાછલા 10 વર્ષમાં 2 વખત આવું થયું અને વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઓછો અને ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં વધુ વરસાદ વરસ્યો. જ્યારે લા નીનાની અસર હેઠળ દરિયાનું પાણી ઝડપથી ઠંડુ થતા આકાશ, જેમાં દક્ષિણના 5 રાજ્ય એટલે કે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સૌથી સારો વરસાદ વરસી શકે છે. જ્યારે ગુજરાત અને તેની આસપાસના 4 પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મોટા હિસ્સામાં સારો વરસાદ પડશે, તો ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણાની સાથે જ દેશની રાજધાની દિલ્હી, પહાડી રાજ્ય ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ 100% થી વધુ વરસશે. જ્યારે પૂર્વ ભારતના બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળની સાથે જ પૂર્વોત્તર ભારતના સિક્કિમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડશે. अगर हम अभी रेनफॉल एक्टिविटी की बात करें तो रेनफॉल एक्टिविटी कंटिन्यू नॉर्थ ईस्टर्न स्टेट में चल रही है. उसके लिए हमारा अनुमान है कि अरुणाचल में आने वाले 5 दिनों में हैवी रेनफॉल रहेगा. असम, मेघालय में भी लाइट टू मॉडरेट रेनफॉल रहने की उम्मीद है. वहां आने वाले 2 दिनों में हैवी रेनफॉल एक्टिविटी हो सकती है. इसके साथ ही वेस्टर्न हिमालय रीजन में भी वेस्टर्न डिस्टर्बेंस कंटिन्यूज अफेक्ट कर रहे हैं. उसके कारण लाइट मॉडरेट रेनफॉल एक्टिविटी हमारा जहाँ पे भी वेस्टर्न हिमालय रीजन में भी आने वाले दिनों में थोड़ा बहुत होता रहेगा. इसके अलावा अगर आप साउथ पेनिनसुलर की बात करें, वहां पे भी ड्यू टू विंड डिसकंटिन्यूटी या ट्रफ के कारण वहां पे भी लाइट रेनफॉल, थंडरस्टॉर्म एक्टिविटी होने की उम्मीद है. देखिए, अगर दिल्ली की एनसीआर की बात करें, हमारा अनुमान यह है कि अभी आने वाले 2-3 दिनों में टेम्परेचर 38 डिग्री के पास ही रहने का अनुमान है. इसके बाद 1-2 डिग्री स्लोली बढ़ सकते हैं और इसके साथ कल हल्का फुल्का जो कहीं पे लाइट रेन ड्रिजल होने का भी पॉसिबिलिटी है. ભારત જ નહીં, દુનિયામાં એક તરફ વર્ષ 2023ની ગરમીએ પાછલા 2000 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો, તો આકરી ગરમીથી તપ્યા બાદ ધરતી 2024માં સારા પ્રમાણમાં પડનારા વરસાદથી નવપલ્લીત થઈ જશે. ભારતમાં ખેતી અને બાગાયતી પાકોને વરસાદથી ફાયદો થશે અને બમ્પર પાકનું ઉત્પાદન થશે. દેશમાં સારા વરસાદના પગલે આર્થિક ગતિવિધિઓ પણ તેજ બનશે. સરવાળે
સારા વરસાદથી સામાન્યથી લઈ ખાસ તમામ લોકોને લાભ ચોક્કસ મળશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જેવા પહાડી વિસ્તારોમાં વરસાદની સ્થિતિની. તો દેશના કયા કયા રાજ્યોમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ વરસશે તેની. તમારા ફેવરેટ કેફેના લિસ્ટમાંનો એક કેફે. Food is awesome. So one of the best experiences I've had in Ahmedabad. Food is really very tasty, and it comes in a very special way. It's a very innovative way they present it on the table. So that is also quite interesting. અને આ આવી મેક્સિકન હોટપોટની સાયકલ રિક્ષા. કેટલો મસ્ત લાગે છે યાર. આઈ એમ વેરી એક્સાઇટેડ આ બેક થઈને કેવો લાગશે જોવા માટે. જુઓ ઝટપટ ફૂડી વિથ કશિશ સોમવારથી રવિવાર બપોરે 2:25 કલાકે માત્ર ગુજરાત ફર્સ્ટ પર. ચાલુ વર્ષે 106% વરસાદ વરસવાની શક્યતા છે. જો કે હિમાલયની રેન્જમાં આવતા પહાડી વિસ્તારોમાં વરસાદ સામાન્ય જ રહેવાનો છે. દેશનો પૂર્વોત્તર હિસ્સો એટલે કે 7 સિસ્ટર્સથી ઓળખાતા 7 રાજ્યો પૈકી 5 રાજ્યોમાં વરસાદ અગાઉના વર્ષો કરતાં થોડો ઓછો રહેવાની આશંકા છે. હવામાન વિભાગના ટોચના અધિકારીઓના મતે આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં વરસાદની થોડી ઘટ રહી શકે છે. દેશના કેટલાક રાજ્યોમાં થોડાક વર્ષોથી સ્થિતિ એવી થાય છે કે સિઝનનો મોટા ભાગનો વરસાદ ગણતરીના દિવસોમાં જ ખાબકે છે. આવો આફતરૂપ વરસાદ ચાલુ વર્ષે લા નીનોની અસર હેઠળ નહિવત જોવા મળશે. એટલે કે સારો અને માપસરનો વરસાદ ખેડૂતો અને માલ મિલકત સૌ માટે ફળદાયી સાબિત થશે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના મોટા હિસ્સામાં સૂર્ય દેવતા રીતસરની લૂ વરસાવી રહ્યા છે. પંજાબથી લઈ ઓડિશા અને રાજસ્થાનથી લઈ તેલંગાણા સુધીના વિસ્તારોમાં ભયાનક તાપથી લોકો બરાબરના અકળાઈ ઉઠ્યા છે. ગરમીથી પરેશાન લોકો માટે હવામાન વિભાગે આનંદના સમાચાર આપ્યા. દક્ષિણ ભારતના કેરળના દરિયાકાંઠાથી થોડેક દૂર 1 અઠવાડિયા બાદ સમુદ્રમાં ચોમાસાની ગતિવિધિઓનો પ્રારંભ થશે. ચાલુ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું આવવાના અને સારું રહેવાના પણ ઉમદા સંકેત છે. દેશના 20 રાજ્યોમાં સારો વરસાદની આગાહી છે. જ્યારે હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા છે. તો જંગલોથી ઘેરાયેલા છત્તીસગઢમાં પણ વરસાદ સામાન્ય જ રહેશે. દેશના મોટા હિસ્સામાં સારા વરસાદની આગાહી છે. આમ છતાં પૂર્વોત્તર ભારતમાં 7 સિસ્ટર્સથી ઓળખાતા 7 રાજ્યો પૈકી 5માં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની વકી છે. આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ પૂર્વોત્તર આકરી ગરમીથી ત્રસ્ત ઓડિશામાં નિયત કરતાં ઓછો વરસાદ વરસવાનો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલના કમોસમી વરસાદ પડી રહ્યો છે. જો કે ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર વરસાદના આગમનને હજુ એકાદ મહિના જેટલો લાંબો સમય બાકી છે. जो मानसून ऑनसेट की डेट है केरला के लिए वो है 31 मई और ±4% का ±4 डेज का एरर के साथ रहेगी.
और जो मानसून प्रोग्रेस होगा गुजरात रीजन पे, जो नॉर्मल डेट है वो 15 जून की है। ચોમાસાની કાગડોળે રાહ જોતા દેશના મોટા હિસ્સાના ખેડૂતો માટે હવામાન વિભાગે આનંદના સમાચાર આપ્યા છે। તો હવામાનની આગાહી કરતી દેશની સૌથી મોટી ખાનગી સંસ્થા ક્લાઇમેટના મતે ચોમાસું કેરળમાં સમયથી વહેલા આવશે અને સારો વરસાદ પણ વરસશે। एक लो प्रेशर एरिया बनता है। ये साउथ अंडमान सीमा का लो प्रेशर एरिया बना, यहाँ पर डिप्रेशन बना और ये डीप डिप्रेशन बना, तो इस तरह से ये अब म्यांमार के दक्षिण में ही जाएगा। तो जो वेदर एक्टिविटी है अंडमान और निकोबार द्वीप समूह के साथ साथ म्यांमार के दक्षिणी भागों में ही आपको दिखाई देने वाली है। तो हम कह सकते हैं कि 18-19 तारीख से बारिश की गतिविधियां अंडमान और निकोबार द्वीप समूह काफी बढ़ जाएंगी और धीरे धीरे यहाँ पर तेज हवाएं चलेंगी, मूसलाधार बारिश हो सकती है। तो अगर आप वहां पर इस समय टूरिज्म का प्लान कर रहे हैं, यानी कि 19 से 25 के बीच में, तो थोड़ा सा ध्यान रखिए कि वहां पर जो वाटर स्पोर्ट्स एक्टिविटी है वो रेस्ट्रिक्ट हो जाती है, बाकी आप एंजॉय कर सकते हैं। तो ये इस तरह का वेदर रहेगा। और 1 जून को नॉर्मल डेट होती है मानसून के पहुंचने की केरल में। तो देखते हैं कि इस समय क्या वेदर सिस्टम बनेंगे। अगर कोई साइक्लोनिक सर्कुलेशन बन जाता है या कुछ ऐसा होता है जो उसको रोक दे हवाओं को, तो डिले हो सकता है, नहीं तो ऑलमोस्ट लग रहा है कि समय पर मानसून आ सकता है वहां पर भी। દેશના મોટા હિસ્સામાં સારા વરસાદની આગાહી બાદ ખેડૂતોમાં હર્ષોલ્લાસની સ્થિતિ છે। જો કે સિઝનનો સમગ્ર વરસાદ કેટલાક સ્થળે 2-5 દિવસમાં જ પડી જઈને ચારેય તરફ લીલા દુષ્કાળની સ્થિતિ સર્જતો હોય છે, જેના કારણે ખેતી પાકની સાથે જ પશુધન અને માલ મિલકતોને પણ પારાવાર નુકસાન ભોગવવું પડે છે। આવી સ્થિતિ દેશભરમાં ક્યાંય ન થાય તે માટે ખેડૂતો અને સામાન્ય લોકો પ્રભુને 2 હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ। વહેલા અને સારા વરસાદની હવામાન વિભાગની આગાહી। દેશના 20 રાજ્યોમાં 106% પડનારો વરસાદ અને પહાડી તેમજ પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી ઓછા વરસાદની ઊભી થયેલી સ્થિતિ અંગે A to Z વિગતો જાણી। ન્યૂઝ રિસર્ચમાં આવતીકાલે એક નવા જ વિષયની સાથે મળીશું। હાલ મને આપો રજા, નમસ્કાર।